તો લખતરમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે। ક્ષત્રિય સમાજ વિશે કરેલા ભદ્ર ટિપ્પણીને લઈને વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। ટિપ્પણી સામે લખતર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કરણી સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મામલતદારને આવેદનપત્ર પાઠવી ટિકિટ રદ કરવાની માંગ કરાઈ છે। મોટી સંખ્યામાં વડીલો યુવાનો આવેદનપત્ર પાઠવા રહ્યા હતા ઉપસ્થિત। પ્રવક્તા આજે લખતર મુકામે ઝાલાવાડ ક્ષત્રિય સમાજ લખતર કરણી સેના અને સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા જે ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર રાજકોટ સીટના કે જેણે પોતાના વાણી વિલાસમાં રેકોર્ડ સ્થાપિત કર્યો છે, એણે બધાની લાગણી દુભાવતા આજે અંતે ક્ષત્રિય સમાજની લાગણી પણ દુભાવી દીધી અને આ ક્ષત્રિય સમાજની લાગણી દુભાવી કદાચ એમનો છેલ્લો મોકો હશે। એટલે ક્ષત્રિય સમાજ આજે ભેગો થઈને એક રાજકારણનું શુદ્ધિકરણનું અભિયાન શરૂ કર્યું છે અને આ વાણી વિલાસ કરતા નેતાઓને ઘરે બેસાડવાની ઝુંબેશ શરૂ કરી છે કે જે માણસ આજે બેટી બચાવોની વાત કરતા હોય, બેટી પઢાવવાની વાત કરતા હોય અને જ્યારે બેટી પડી જાય અને બેટી મોટી થઈ જાય અને પછી એને જ્યારે જેલમાં પૂરવાનું કામ કરતા હોય એવા લોકોને આજે સખત શબ્દોમાં ક્ષત્રિય સમાજ ભેગો થઈને રાજકારણમાંથી દૂર કરવા માટે મેદાને આવી ગયો છે। અને ખાલી ક્ષત્રિય સમાજ નહીં, ક્ષત્રિય સમાજની સર્વ સમાજની અપીલ છે કે આવો બધા ભેગા થઈ અને આપણે રાજકારણનું શુદ્ધિકરણ કરીએ। આવા નેતાઓ લખતર દ્વારા આજે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરે એવી અમારી માગણી છે અને જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આગામી સમાજમાં અમારું જે ઉગ્ર આંદોલન છે તેમાં અમારા કરણી સેનાના રાષ્ટ્રીય નેતાઓ મહિપાલસિંહ મકરાણા તેઓ રાજકોટમાં ધામા નાખવાના છે અને ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરુદ્ધમાં બાણ ઉપર તીર ચડાવી દીધું છે। જો પ્રશાસન હવે આગળના પગલાં નહીં ભરે તો ઈ તીર કોને નુકસાન કરશે એ તો